હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના ફતેગંજથી નિઝામપુરા તરફ જતા રોડ રસ્તા ઉપર યુવાનોની ટીમ દ્વારા છાશ વિતરણ કરાતા જોવા મળ્યા હતા। કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત બપોરના સમયે બજારોમાં કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યું છે। કાળઝાળ ગરમીથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। બપોરના સમયે 1 થી 5 વાગ્યા સુધી તો બજારો સુમસામ જોવા મળે છે। ગરમી સામે રક્ષણ મેળવવા લોકો વિવિધ જાતના પ્રયાસો કરતા હોય છે। આકાશમાંથી અગનવર્ષા વરસાવવાનું શરૂ થતાં જ ભર બપોરે બજારો અને રાજમાર્ગો સુમસામ જોવા મળે છે। તેવા સમયે વડોદરા શહેરના ફતેગંજથી નિઝામપુરા તરફ માર્ગ પર કેટલાય યુવાનો ગ્રુપ દ્વારા એકત્રિત થઈ આવતા જતા રાહદારીઓને બાઇક રિક્ષા જેવા વાહન ચાલકો તથા સૌને રોકીને ઠંડા છાશ પીવડાવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડતા જોવા મળ્યા હતા। જેમાં અનેક યુવક યુવતીઓ અપવાસમાં હતા છતાં આવી ગરમીમાં સૌ માટે ઠંડી છાશ વિતરણ કરતા અનેક દ્રશ્ય અમારા કેમેરામાં કેદ થયા હતા। રિવોટ રૂઝે વરબ। આજે एक्चुअली हम लोग को सेंसर पेरिस युद्ध થી આવ્યા છે 9 વાગે અને આજનો દિવસ છે અમારે માટે બહુ ખાસ છે ખ્રિસ્તી ધર્મમાં જે છે ગુડ ફ્રાઈડે અને આજના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું બલિદાન આપી દીધું માનવજાત માટે અને પ્રભુ ઈસુ આવ્યા હતા માનવીની સેવા માટે અને એમણે એમના આખા જીવન દરમિયાન લોકોની સેવા કરી હતી, માદાને સાજા કર્યા હતા। તો આજે અમે દરેક જણ પોતે ઉપવાસ કર્યો છે પણ પોતાનું જે સેવિંગ્સ છે એમાંથી અમે લોકોએ એસએસસીમાં સૌપ્રથમ જે ભૂખ્યા છે ગરીબ લોકો એમને અન્ન અને બધું પ્રોવાઈડ કર્યું જમવાનું અને એના પછી અમે અહીંયા આગળ આવ્યા છે છાશનું ફ્રીમાં વિતરણ કરવા માટે કારણ કે હમણાં ખૂબ જ ગરમી છે અને આપણા દરેક ભાઈ બહેનો કે જે તાપમાં ઉકળાયેલા બી છે અને ઠંડક મળે એનો રાહત મળે તો એની માટે હમણાં મફતમાં છાશનું વિતરણ થઈ રહ્યું છે। વિસ્તાર છે ફતેગંજ। મારું નામ છે નીરવ જાદવ।